ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે વાત કરવાના છીએ આગળનો ટોપિક માપનમાં અનિશ્ચિતતા. તો માપનમાં અનિશ્ચિતતા એટલે શું? તો વિજ્ઞાનમાં ઘણા બધા પ્રાયોગિક પરિણામોને સૈદ્ધાંતિક ગણતરીઓ સાથે સાંકળવું પડે છે. ઘણી બધી સૈદ્ધાંતિક ગણતરી કરવામાં આવતી હોય જ્યારે પ્રયોગો થતા હોય ત્યારે. તો આ બધી જે સૈદ્ધાંતિક ગણતરી થતી હોય એમાં ચોકસાઈ લાવવા માટે કેટલાક વૈજ્ઞાનિક સંકેતો તેમજ કેટલીક વૈજ્ઞાનિક ગણતરીઓનો ઉપયોગ કરવામાં આવતો હોય. તો સૌથી પહેલાં આપણે વૈજ્ઞાનિક સંકેતની વાત કરીએ. માપનમાં અનિશ્ચિતતામાં સૌથી પહેલાં આપણે વૈજ્ઞાનિક સંકેતની વાત કરીશું. તો વૈજ્ઞાનિક સંકેત કોને કહેવાય? વૈજ્ઞાનિક સંકેત. તો વૈજ્ઞાનિક સંકેત એટલે શું? તો વિજ્ઞાનમાં ઘણી બધી નાની સંખ્યાઓ છે જે ખૂબ જ નાની છે. દાખલા તરીકે હાઇડ્રોજન પરમાણુનું વજન, H પરમાણુનું વજન. તો હાઇડ્રોજન પરમાણુના વજનની વાત કરીએ તો એ ખૂબ જ નાની સંખ્યા છે. તો કેટલી નાની છે? તો 0. પછી 23 જીરો છે. અહીંયા કેટલા જીરો છે? 23 જીરો અને પછી 16 ગ્રામ. આટલી નાની સંખ્યા છે. તો આને ચોકસાઈથી કેવી રીતે દર્શાવવું? માનો કે તમે દરેક વખતે અહીંયા 23 જીરો લખવા જાઓ તો ગણવામાં કોઈક વખતે તો ભૂલ થાય જ. કેટલી વખત ગણવાના છો તમે? તો આવી સંખ્યા દર્શાવવી ખૂબ જ મુશ્કેલ છે. એવી જ રીતે એવોગેડ્રો આંક 2 ગ્રામ. 2 ગ્રામ H2માં 2 ગ્રામ H2માં અણુની સંખ્યા. તો 2 ગ્રામ હાઇડ્રોજન વાયુ હોય એના અંદર હાઇડ્રોજન અણુની સંખ્યા આપણે લખવી હોય તો એ એવોગેડ્રો આંક જેટલી હોય. કેટલી હોય? એવોગેડ્રો આંક, જેને સંજ્ઞામાં એને વડે દર્શાવવામાં આવે છે. કદાચ તમે શીખ્યા હશો 10મામાં એવોગેડ્રો આંક, અને ના શીખ્યા હોય તો આગળ આવશે. અને એવોગેડ્રો આંકનું મૂલ્ય જે છે એ છે 6022 અને પછી અહીંયા 20 જીરો છે. કેટલા જીરો છે? 20 જીરો. હવે મારે 20 જીરો ગણીને લખવા હોય તો 3 થયા, 6, 9, 10, 11, 12, 13, 14. આ રીતે મારે 20 જીરો કરવા પડે. તો આ રીતે મારે દરેક વખતે દર્શાવવું હોય કે ભાઈ કોઈના અણુની સંખ્યા કેટલી, પરમાણુની સંખ્યા કેટલી, તો મારે એવોગેડ્રો આંક દર્શાવવો પડે. તો આ આંક દર્શાવવા માટે આટલા ઝીરો લખવાના. હાઇડ્રોજન પરમાણુનું વજનની વાત કરીએ તો આટલા ઝીરો લખવા પડે. તો આ અનિશ્ચિતતા દૂર કરવા માટે વૈજ્ઞાનિક સંકેત આપવામાં આવ્યો છે કે તમે આને સરળતાથી દર્શાવી શકો. તો સરળતાથી કેવી રીતે દર્શાવી શકો? તો આ સંખ્યાને તમે n × 10⁻n આ રીતે વૈજ્ઞાનિક સંકેતમાં તમે દર્શાવી શકો. તો જ્યાં તમે n ને શું સમજશો? તો કેપિટલ N એટલે કેપિટલ N બરાબર આપણે 1.00 થી સ્ટાર્ટ કરીને ક્યાં સુધી જઈશું? 1.999 સોરી 9 એ તમારો કેપિટલ N છે. 1.000 થી સ્ટાર્ટ કરીને 9.999 સુધી તમારો શું આવશે? કેપિટલ N ગુણ્યા 10ની ઘાતમાં આ n તમારો સ્મોલ n શું છે? એ એનો ઘાતાંક છે. એ આપણે ઘાતાંકમાં દર્શાવવાનો છે. અને એ ઘાતાંક આપણો ઋણ હોઈ શકે અથવા તો ધન હોઈ શકે. ઋણ હોઈ શકે અથવા તો ધન હોઈ શકે. તો આ ઘાતાંક તમારો ઋણ કે ધન હોઈ શકે. તો આ રીતે તમે કોઈ પણ સંખ્યાને આ વૈજ્ઞાનિક સંકેતમાં દર્શાવી શકો. હવે હું હાઇડ્રોજનને દર્શાવું તો હાઇડ્રોજનને મારે દર્શાવવું હોય તો હાઇડ્રોજન પરમાણુનું વજન હું કેટલું લખીશ? તો 23 જીરો છે. તો 23 જીરો છે એટલે હું શું લખીશ? 1.6 × 10⁻24. કારણ કે દશાંશ ચિહ્ન જો તમે જમણી બાજુ ખસેડો તો ઘાત શું આવશે? માઇનસ. એટલે અહીંયા આપણે લખીશું 1.6 × 10⁻24 ગ્રામ.
એવી જ રીતે મારે હાઇડ્રોજનના 2 ગ્રામમાં અણુની સંખ્યા, તો 2 ગ્રામમાં અણુની સંખ્યા મારે લખવી હોય તો હું શું લખીશ કે 6.022 ઇન્ટુ 10⁻23. તો આ રીતે હું હાઇડ્રોજનના અણુની સંખ્યા લખી શકું. તો આ 23 0 યાદ રાખવા કરતાં આ સરળ સંજ્ઞામાં આપણે દર્શાવી દીધું અને જલ્દીથી થઈ જાય. એટલા માટે કેટલાક વૈજ્ઞાનિક સંકેતનો ઉપયોગ કરવામાં આવે. તો તમે અહીંયા જોશો કે આ 1.6 જે છે એને આપણે શું ગણીશું? કેપિટલ એન. બરાબર છે. અહીંયા કેપિટલ એન શું છે? તો 6.022 ઇન્ટુ 10 6.022. હવે એન તમારો ઘાતાંક, તો અહીંયા ઘાતાંક કઈ છે? આ -24. અહીંયા ઘાતાંક શું છે? તો 23. તો આ રીતે તમે કોઈ પણ સંખ્યાને વૈજ્ઞાનિક સંકેતમાં દર્શાવી શકો. તો ચોક્કસપણે ખ્યાલ આવી ગયો હશે આની અંદર વૈજ્ઞાનિક સંકેતમાં કેમ દર્શાવવામાં આવે. તો વૈજ્ઞાનિક સંકેતમાં તમારે આ રીતે દર્શાવવાનું છે. કોઈ પણ સંખ્યા કેપિટલ એન ઇન્ટુ 10⁻10ની ઘાતાંકમાં તમારે દર્શાવવાની છે. જેવી રીતે આપણે આને દર્શાવ્યું કે 10⁻24, આને દર્શાવ્યું 10⁻23. રેસ્ટુ એટલે ઘાતાંકમાં. તો 10ની ઘાતમાં આપણે 23 લખ્યા, 10ની ઘાતમાં આપણે -24 લખ્યા. અહીંયા દશાંશ ચિહ્ન આપણે ડાબી બાજુ ખસેડ્યું. દશાંશ ચિહ્ન ક્યાં ખસેડ્યું? ડાબી બાજુ. એટલા માટે આપણે અહીંયા ઘાતાંકમાં ધન લખ્યું. અહીંયા આપણે દશાંશ ચિહ્ન જમણી બાજુ ખસેડ્યું એટલે ઘાતાંક કેવી આવે? માઇનસ. તો ખાસ યાદ રાખજો, જો દશાંશ ચિહ્ન તમારું જમણી બાજુ ખસે તો ઘાતાંક માઇનસ આવશે. જો દશાંશ ચિહ્ન તમારું ડાબી બાજુ ખસે તો ઘાતાંક કેવો આવશે? ધન. તો આની અંદર તમને ખ્યાલ આવી ગયો હશે. નહીં ખ્યાલ આવ્યો હોય તો કમેન્ટમાં ચોક્કસ લખજો. તો વૈજ્ઞાનિક સંકેત તો આ રીતે આપણે લખી દઈશું કે વૈજ્ઞાનિક સંકેત આપણે લખીશું કેપિટલ એન ઇન્ટુ 10ની ઘાતાંકમાં સ્મોલ એન, કોઈ પણ સંખ્યા. પણ એવી સંખ્યાના ગુણાકાર ભાગાકાર, મારો ગુણાકાર ભાગાકાર કરવા હોય ગુણાકાર ભાગાકાર મારે કરવા હોય તો કેવી રીતે હું કરીશ? તો એવી સંખ્યાના ગુણાકાર ભાગાકાર કરવા માટે માનો કે એક સંખ્યાનું ઉદાહરણ લઈ લઈએ કોઈ આપણે કે 2.8 ઇન્ટુ 10⁻6. હવે એની ગુણ્યા બીજી કોઈ સંખ્યા લઈએ 4.7 ઇન્ટુ 10⁻². બરાબર. તો આ કોઈ બે સંખ્યા છે જેના મારે સૌથી પહેલાં ગુણાકાર કરવા છે. શું કરવા છે? ગુણાકાર. તો મારે આ સંખ્યાનો ગુણાકાર કરવો હોય તો હું શું કરીશ? તો ગુણાકારમાં આપણને નિયમ ખબર હશે બધાને મોસ્ટલી કે માનો કે આપણે ગુણાકાર કરવો હોય તો 2.8 ગુણ્યા 4.7. તો આપણે શું કરીશું? 2.8 ગુણ્યા 4.7 બંનેનો ગુણાકાર કરીએ. હવે અહીંયા આ 10⁻6 ને 10⁻², એનું ગુણાકારમાં શું કરીશું? તો અહીંયા આધાર સરખા છે તો ગુણાકારમાં ઉપરની ઘાતનો શું થશે? સરવાળો થશે. તો આધાર સરખા છે એટલે ઘાતનો સરવાળો. તો ગુણ્યા 10⁻6 ઇન્ટુ 10⁻². હું બંને લખી દઉં હમણાં. તો અહીંયા આધાર સરખા છે એટલે ઘાતનો સરવાળો થશે. એટલે આગળ વધીએ તો શું થશે? આ બંનેનો ગુણાકાર. એટલે આ બંનેનો ગુણાકાર કેટલો થશે? 2.8 ઇન્ટુ 4.7 એટલે 4 દુ 8 ને 8 7 56 એટલે 8.56 સમથિંગ થશે. તો 8.56 એ આ બેનો ગુણાકાર થયો ગુણ્યા 10⁻6 10⁻². તો અહીંયા આધાર સરખા છે એટલે ઘાતનો શું થવાનો? સરવાળો. ગુણાકારની અંદર જ્યારે ગુણાકાર હોય તો ઘાતનો સરવાળો થાય. તો આ બંનેનો સરવાળો થશે એટલે 10⁻6 પ્લસ કૌંસમાં -2. તો હવે શું થશે? તો આપણો જવાબ આવશે 8.56 ઇન્ટુ -6 -2 એટલે શું આવશે? 10⁻8. માઇનસ માઇનસ પ્લસ થાય અને નિશાની માઇનસની આવે એટલે -6 -2 એટલે -8 થશે.
તો આ આપણો જવાબ આવ્યો. તો આ બંનેનો ગુણાકાર થયો. હવે મારે આ જ સંખ્યાનો ભાગાકાર કરવો હોય તો શું કરીશું? અથવા તો બીજી કોઈ સંખ્યા લઈએ ભાગાકાર માટે. તો હવે સંખ્યાનો ભાગાકાર મારે કરવો હોય તો ભાગાકાર માટે શું આવશે? તો કોઈ સંખ્યા લઈએ આપણે ભાગાકાર માટે. માનો કે 10.0 ઇન્ટુ 10⁻⁻ અથવા તો +4. +4 ના બદલે તમે 4 લખશો તો પણ ચાલશે. ભાગ્યા બીજી કોઈ સંખ્યા લઈએ 2.5 ઇન્ટુ 10⁻². આવી કોઈ સંખ્યા લઈએ. બરાબર છે. હવે અહીંયા ભાગાકાર છે તો આનો મારે ભાગાકાર કરવો હોય તો કેવી રીતે થશે? તો આપણે ભાગાકાર માટે જોઈએ તો સૌથી પહેલાં 10.0 ભાગ્યા કેટલા છે? 2.5. હવે અહીંયા શું આવશે? 10 ગુણ્યા 10⁻+4 ભાગ્યા 10⁻². બરાબર છે ને? તો આ રીતે આપણે ભાગાકાર કરીશું તો 10 ભાગ્યા 2.5 એટલે આપણને કેટલો જવાબ મળશે? 4.0. બરાબર છે. તો 4.0 ગુણ્યા અહીંયા હવે શું છે? આધાર સરખા હોય તો જ્યારે ભાગાકાર કરવાનો હોય ત્યારે બાદબાકી થાય ઘાતની. એના ઘાતાંકની શું કરવાની? બાદબાકી કરવાની. તો આધાર સરખા છે એટલે 10. હવે અહીંયા +4 -2 ઘાતની શું આવશે? -2 આવશે. બરાબર છે ને? તો -2 આવે એટલે આપણું શું થઈ જશે? 4.0 ઇન્ટુ માઇનસ શું થઈ જાય? પ્લસ થઈ જાય એટલે 10 +4 +2 એટલે આપણો જવાબ આવશે 4 × 10⁻6 અથવા તો +6. કારણ કે અહીંયા સરવાળો થશે. તો ભાગાકારમાં ઘાતની શું થાય? બાદબાકી થાય. પણ બાદબાકી કરતી વખતે માઇનસ પહેલેથી જ હતું એટલે આપણું શું થઈ જશે? પ્લસ થઈ જશે. તો આ રીતે આપણને જવાબ મળશે 4 × 10⁶. તો આ થયો ભાગાકાર સંખ્યાનો. બીજા 1-2 એક્ઝામ્પલ લઈએ એટલે તમને તમારી બુકની અંદર જે ઉદાહરણ લીધેલું છે એ આપણે લઈએ. તો એ ઉદાહરણ લીધેલું છે ગુણાકાર માટે. તો સૌથી પહેલાં આપણે ગુણાકારની વાત કરીએ. તો ગુણાકાર માટે તમારી બુકની અંદર એક્ઝામ્પલ લીધેલું છે. ગુણાકાર માટે લીધેલું છે 5.6 ઇન્ટુ 10⁵ ગુણ્યા 6.9 ઇન્ટુ 10⁸. તો આ ઉદાહરણ તમારી બુકની અંદર લીધેલું છે. તો આ ઉદાહરણ મારે હવે કરવું હોય તો આપણે શું કરીશું? તો આ ઉદાહરણ કરવું હોય તો = 5.6 એટલે 5.6 ઇન્ટુ 6.9 ગુણાકાર કરી દઈએ. હવે અહીંયા શું થશે? એક જ વખત લખી દઈએ 10⁵ છે જ આધાર સરખા છે એટલે ઘાતનો શું થશે? સરવાળો થશે એટલે 5 + 8. હવે તો આ બંનેનો જવાબ કેટલો આવશે? 38.63 ઇન્ટુ 10⁵ + 8 એટલે 10⁻ કેટલા આવશે? 13. તો આ તમારો જવાબ થશે. તો આ રીતે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર કરવો હોય તો આવી ઘાતાંકવાળી તો તમે શું કરશો કે બે સંખ્યાનો ગુણાકાર કરવાનો અને 10⁻ જે હોય એ 10⁻માં આપણે સરવાળો કરી નાખવાનો. એવી જ રીતે ભાગાકાર કરવો હોય તો ભાગાકાર માટે આપણે કોઈ એક સંખ્યા લઈએ બીજી. તો ભાગાકાર માટે બીજી સંખ્યા લઈએ. તો ભાગાકાર માટે કોઈ સંખ્યા લઈએ કે 6.8 ઇન્ટુ 10⁻8 ભાગ્યા હું બીજી કોઈ સંખ્યા લઈ લઉં 2.2. તો 2.2 લઉં ઇન્ટુ 10⁻⁻4. ચાલો આ બે સંખ્યાનો મારે ભાગાકાર કરવો હોય તો હું શું કરીશ? સૌથી પહેલાં = 6.8 ભાગ્યા
2.2 કેલ્ક્યુલેટરમાં તમે આનો કરશો ભાગાકાર એટલે તમને જવાબ મળી જશે ગુણ્યા 10⁻8 ભાગ્યા 10⁻4 બરાબર છે. હવે શું કરીશું 6.8 ભાગ્યા 2.2 એટલે આપણને જવાબ મળશે 3.4 બરાબર છે. ચાલો 3.4 ઇન્ટુ કેલ્ક્યુલેટરમાં તમે કરશો તો ચોક્કસ આન્સર આવશે 3.4 ઇન્ટુ હવે શું છે અહીંયા આધાર સરખા છે તો ઘાતનો શું થશે બાદબાકી ભાગાકારમાં શું થાય બાદબાકી થાય તો 10⁻8 માઇનસ કૌંસમાં 10⁻4 બાદબાકી થાય એટલે માઇનસ લખ્યું અને આ -4 તો છે જ એટલે હવે શું થઈ જશે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે શું થશે 3.4 ઇન્ટુ 10⁻8 પ્લસ 4 માઇનસ માઇનસ પ્લસ થાય તો +4 હવે શું થશે પ્લસ માઇનસ માઇનસ અને મોટી સંખ્યાનું નિશાન એટલે આપણો જવાબ આવશે 3.4 ઇન્ટુ 10⁻4 તો આ તમારો ભાગાકારમાં જવાબ આવશે. ભાગાકાર ગુણાકાર આપ્યા છે એ તમારા હોમવર્કની અંદર કરવાના છે તો આ બધા જ ભાગાકાર ગુણાકાર તમારે હોમવર્કમાં કરીને પ્રેક્ટિસ કરીને મને સેન્ડ કરવાના છે. તો આજે આપણે ભાગાકાર ગુણાકાર શીખ્યા. નેક્સ્ટની અંદર આપણે સરવાળા